जय जवान जय किसान। केम छो मारा वाला मित्रों? मजामो? तो આપણે જીવામૃત દવા બનાવી હતી કે દરેક વસ્તુમાં કોમ આવે, તો આજે આપણે દવા તૈયાર થઈ ગઈ છે। જોઈ લો, તૈયાર થઈ ગઈ છે। તો આપણે હવે છોંટવાની ચાલુ કરી દેશે। થોડી હલાવી લો। દવા કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને અંદાજે આપણે 2 લીટર લઈએ। અંદાજે આ 2 લીટર જેવી દવા હશે ભરી, તો આપણે આમાં લઈ લઈએ। તો હવે પાછળનું આના અંદર પાણી બી લેવાનું છે। પાણી ત્યાં ટોકે જઈને લઈ લેવાનું છે, ને પાણી હાજર નથી। તો આપણે અમે ટોકે જઈએ ને આની અંદરમાં પાણી લઈએ, જેટલું આમાં એટલું। કેમ કે એકલી દવા ના ચોંટાય, તો અંદર પાણી બી લેવું પડે। પેલો ચાલુ કર, બ્લોક ચાલુ। તો આ પાણી આવી ગયું છે ને, આપણે પંપની અંદર ભરી કાઢીએ પાણી। બંધ કરો કલ્પેશ, ભરાઈ ગયું। તો આપણે ભરાઈ ગયું છે ને, હવે પંપ ઉપડાવવા વાળો કોઈ નથી, તો આપણે આ પંપ ઉઠાઈ લઈએ। જય ગણેશ કરી દઈએ અને આપણે છોટકાવાનું ચાલુ પણ કરી દઈશું। તો આપણે અહીંથી શરૂઆત કરીએ। કઈ રીતની છોંટવી એ પણ બતાવીએ। જો આ રીતની છોંટવાની, જોઈ લો। તો ખાતર કરતી બહુ વધારે ગણાવશે। જુઓ આ રીતની, આનો મૂળનો વિકાસ જોઈ લો। તો આપણે ડોઝે આજે આપી દીધો છે ને, એમને કમસે કમ તમાકુને 15 દિવસ થયા છે વાયાને, અને પોણી મોરવણ પણ આપી દીધી। પછી મોરવણ આપ્યા પછી આપણે ઓળે બતાવી, આખા છોંટવાની જરૂર નથી। બીજું ધોન હોય તો આપણે પૂરા પંપથી આ રીતનું છોંટવું પડે, આ રીતનું પંપથી આ રીતનું છોંટવું પડે। પણ આપણે તમાકુને છોડશે તો આને આ રીતનું છોંટવાનું, તો બીજે હોય ખાલી જગ્યા પડે ત્યાં છોંટવાની જરૂર નથી। અને આજે હવે શરૂઆત કરી નાખી છોંટવાની। જીવામૃતને આપણે આગળ 25 દિવસે પાછું ફેર ડોઝ આપવાનો થશે, કે તો વેન્ચુરી મેં તણાઈ લઈશું, ન કે પછી પાછું આ રીતનું હું છોંટીશ બરાબર। ને આગળના આપણે ધકે પાછળ વિડીયો બનાવશો, એમને પાછું કેટલો વિકાસ થયો છે તો આપણે બતાવશો
વિકાસ એમ કે આપણે એરિયા કરતી બહુ વધારે જરૂરિયાત કામ વધારે કરે છે. કેમ કે આપણે એરિયા હાલે મળતું નહીં ખેડૂતને. 3 છે હાલે, જો જગ્યા જો તો 3 છે, અને એરિયા લેવા જો બેઠેલી આપે પેલું બીજું એડિશનનું ભેગું આપે. આપણે જરૂર એની નથી, એરિયાની ઓછી પડે. આને યુઝ વધારે કરવાની. આ ઓર્ગોની દવા, જીવામૃત છે, એ બધું તમામ પ્રકારનું કામ આવે. રીંગણને કામ આવે છે, દરેકને કામ આવે છે. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો. જય જવાન જય કિસાન.